સલાબતપુરા પોલીસ મથકની હદમાંથી વાહન ચોરી કરનાર આરોપીને પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પ્રાપ્ત થતી વિગતો અનુસાર 23 તારીખે ઉધના દરવાજા માછલી ઘર ખાતે માછલી ખરીદવા ગયેલા આ આરોપીએ ગાડીની ચાવી ચોરી કરી હતી। ત્યારબાદ રાત્રિના ગાડીની ચોરી કરી નાસ્તા ફરતા હતા। દરમિયાન હાઈવે પર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આરોપીની કડક પૂછપરછ કરતા તેણે ગાડી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી। આ વાહન ચોરીના છે। આ 23 તારીખે રાતના આ બંને માછલી લેવા ઉધના દરવાજા જીવતી માછલી પેલા જે ઘર માછલી ઘર અને માછલી લેવા માટે ગયેલા તે દરમિયાન ટેબલ ઉપર ચાવી પડેલી હતી। એ ચાવી આણે ઉઠાવી લીધી અને રાતના પરત આવ્યો પાછો આવી અને એણે એ ચાવીનો રિમોટ દબાવ્યો એટલે જે ગાડીની લાઇટ સળગી એ ગાડી ઉઠાવી અને રાતના લઈને નીકળી ગયેલો। ત્યારબાદ પછી આ કંઈ હાઈવે ઉપર જમવા માટે ગયો, બંને નંબર પ્લેટ બંને કાઢી નાખી। તે દરમિયાન હાઈવે ઉપર કંઈ ચેકિંગ હતું પોલીસનું નવસારી જિલ્લાની। તે દરમિયાન પૂછપરછમાં એણે કબૂલી લીધું કે આ ગાડી મેં ઉધના દરવાજા પાસે આ રીતે ગયેલા ને ત્યાંથી ચોરેલી છે। ત્યારબાદ અમને જાણ કરતાં એનો કબજો ચીખલીથી લઈ અત્યારે એરેસ્ટ કર્યા છે। રાતના ગઈ 27 તારીખે 22:00 વાગે એરેસ્ટ બતાવ્યા છે। ત્યારે હાલ તો પોલીસે વાહનની ચોરી કરનારા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને પૂછપરછમાં વધુ ચોરીના ગુના ઉકેલાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।